नमोस्तु नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो वेशवसां नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते। आचार्य समंतभद्र स्वामी द्वारा रचित रत्नकरण श्रावकाचार्य ग्रंथ में प्रभाचंद्र आचार्य देवनी टीका અને પંડિત શ્રી સદાસુખદાસજી સાહેબની ટીકાના આધારે આપણે એનો જે સ્વાધ્યાય કરી રહ્યા છીએ એમાં પહેલો સમ્યક દર્શનનો અધિકાર, બીજો સમ્યક જ્ઞાનનો અધિકાર, ત્યાર પછી જે ચારિત્રનો અધિકાર છે દેશ ચારિત્રનો, એમાં 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત. એમાં ગુણવ્રતનો અધિકાર પણ ચર્ચા કરી. 5 અણુવ્રત અને 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત. તો અણુવ્રતની ચર્ચા થઈ. ગુણવ્રતના જે 3 ભેદ જે જોયા, દિગ્વ્રત, અનર્થ દંડ વ્રત અને ભોગ ઉપભોગ પરિમાણ વ્રત. તો એમાં દિગ્વ્રતની પણ ચર્ચા થઈ ગઈ. અનર્થ દંડ વ્રતની 8 ગાથાઓ વિશે પણ સમજ્યા હતા કે અનર્થ દંડ વ્રતમાં સૌથી પહેલાં અનર્થ દંડ કોને કહેવાય? એટલે કામ વગરના પાપ બાંધવા, ના લેવા ના દેવા. સમજાય છે કે નહીં? જેની સાથે સમજો ને, કોઈ આપણે એની સાથે કોઈ એવી જાતિનું કોઈ નથી કહેતા કે ભાઈ, તો એ ન લેવા દેવા અને એ પાપ બાંધવા, એને અનર્થ દંડ કહેવામાં આવે છે. અપ્રયોજનભૂત, નિષ્પ્રયોજન. અને એ અનર્થ દંડ વ્રતની વ્યાખ્યા કરી એક ગાથામાં. 8 ગાથાઓ આવી રીતે થઈ ગઈ. બીજી ગાથામાં અનર્થ દંડના ભેદ બતાવ્યા. 5 ભેદ છે, એ બીજી ગાથા થઈ ગઈ. અને 5 ગાથાઓ જે છે, 5 જે ભેદ કહ્યા, દરેક ભેદની એક ગાથા. એ 5 એ થઈ ગઈ, પેલી 2 થઈ ગઈ, 7. અને 8મા નંબરની ગાથા છે અતિચારની ગાથા. અનર્થ દંડ વ્રતમાં અતિચાર. અતિચારનો અર્થ એમાં વ્રતમાં દોષ લાગે છે, એ અતિચાર છે. તો એનો છેલ્લે આપણે સ્વાધ્યાય થયો અને આપણે પ્રભાચંદ્ર આચાર્ય દેવની ટીકાના આધારે સમજ્યા હતા. સદાસુખદાસજી સાહેબે પણ ઘણી વાતો કરી છે, પણ એમાં એક અપધ્યાન નામનો અનર્થ દંડ છે ને, આપણે આમ તો જોયું છે, પણ આ સદાસુખદાસજી સાહેબના ટીકામાં જે ભાવાર્થ છે એની થોડીક આપણે ચર્ચા કરીશું. જે નવા રત્નકર્ણ શ્રાવકાચાર ગ્રંથ છે એની અંદર પેજ 155 છે. અને આપણે અહીંયા જે જૂની એડિશન છે એની અંદર પેજ નંબર કયું છે? 125 નંબરનું પેજ છે ને, 78 નંબરની ગાથા છે. 78 નંબરની. હિન્દીમાં જેની પાસે હોય એ હિન્દીમાં જોઈ લેજો જરાક. આપણી પાસે બંને પ્રકારના ગ્રંથ છે, હિન્દી ને ગુજરાતી. ગાથા નંબર 78 છે. ત્યાં લખ્યું છે અપધ્યાન. અપધ્યાન એટલે ખ્યાલ આવે છે ને, ખોટું ધ્યાન, કામ વગરના વિચારો કરવા. હવે અપધ્યાન નામનો અનર્થ દંડ કહેવા વાળો શ્લોક કહે છે, લખ્યું છે ત્યાં જો, વદ બંધ છેદા દ્વેષા દ્રાગાશ્ચ પર કલત્રાદે આ ધ્યાનમ અપધ્યાનમ શાસતી જિન શાસને વિશદા. શું કહેવું છે? જે જિન શાસનમાં પ્રવીણ છે, જ્ઞાની ધર્માત્મા પુરુષો, ગણધર દેવ, તીર્થંકર, પરમાત્મા વગેરે, અપધ્યાન કોને કહેવાય? તો અર્થ લખ્યો છે, જેઓ દ્વેષથી, વેરથી,
પોતાના સ્વાર્થ સિદ્ધ કરવાના રાગરૂપ અભિપ્રાયથી બીજાના સ્ત્રી પુત્ર વગેરેના વધ બંધન મારણ છેદન વગેરેનું ચિંતન કરે છે તેને જે જીન શાસનમાં પ્રવીણ છે તેઓ અપધ્યાન નામનો અનર્થ દંડ કહે છે. ભાવાર્થમાં પંડિતજી સાહેબે ખૂબ ચાપખા માર્યા છે. આગળ પણ ઘણા બધા વિષયો ચાલી ગયા, ખૂબ ઘણી સ્પષ્ટતાઓ કરેલી છે. જોઈએ એ શું કહેવું છે. જેમને રાગ દ્વેષ પૂર્વક પરિણામોમાં એવો વિચાર હોય છે કે અમુકનો પુત્ર મરી જાય, સ્ત્રી મરી જાય. હવે જોયું ને, આમ વચનથી કદાચ ન બોલે, કાયાથી ન કરે, પણ મનમાં એવા વિચારો આવી જાય. સમજાય છે ને? જેને બધા મન વચન કાય સમજાય. બીજા કોઈને તો ખ્યાલ નથી આવતો, પણ પોતાને તો ખ્યાલ આવે છે ને કે મેં કેટલું પાપ બાંધ્યું. વચનથી બોલે કે આનો પુત્ર મરી જાય તો સારું, તો ચાર વ્યક્તિને ખબર પડે તો બધા કહે છે કે આલા આવું બોલાતું હશે કોઈ દિવસે. ત્યાં તો ખરાબ લાગે છે, બે ચાર માણસ વચ્ચે મારી છાપ કેવી પડશે કે એના માટે અમે મરી જવાનું કહ્યું. તો એ ભાષામાં નહીં બોલે, પણ મનમાં એવો જે ભાવ આવે ને, તો એનું પણ પાપ તો લાગે છે. સમજાય છે કે નહીં? વિચાર આવ્યો ને, જો કે જેમને રાગ દ્વેષ પૂર્વક પરિણામોમાં એવો વિચાર હોય છે કે અમુકનો પુત્ર મરી જાય, સ્ત્રી મરી જાય, દંડ થઈ જાય, હાથ નાક કાન છેદી નાખવામાં આવે, એનું ધન લૂંટાઈ જાય. સમજાય છે કે નહીં? આજીવિકાનો નાશ થઈ જાય. હા, અપધ્યાન અનર્થ. અર્થ છે અનર્થ, અર્થની કોઈ પ્રયોજન નથી, અને મનમાં આવી જાતિના તુક્કા લગાવે છે. અને સામેવાળાનું તો ભવિતવ્ય જે પ્રમાણે હોય જ થવાનું છે. તું ગમે તેવા આવી જાતિના વિચારો કરીને પાપના પોટલા બાંધે, પણ સામેવાળાનું ભલું બુરું થવું એ તો એની હોનહાર ભવિતવ્યતાને આધીન છે ને. જો આજીવિકાનો નાશ થઈ જાય, નથી એનું ધનોત નીકળી જાય. જો આજીવિકાનો નાશ થઈ જાય. તમારે પહેલાં, હવે તો નથી બોલતા, પહેલાં તો એવું ચાલતું હતું ને કે આમ લડે ઝઘડે આડોશી પડોશી સામ સામે બીજા, તો તારું નખો જ જાય ને આવું બધું ઝઘડામાં બોલે ને, બધું એ તો વાણીમાં આવી ગયા. મનમાં તો પણ વાણીમાં આવી જાય. સમજાય છે કે નહીં? જો તો કહે છે, અને આપણા આદરણીય નેમચંદ કાકા તો એનો અર્થ જુદી રીતે કરતા હતા. પેલો એમ કે મારું નખો જાઓ, સામેવાળો એવી જાતિનો ભાષાનો પ્રયોગ કરે ને, તો આપણા નેમચંદ કાકા તો એમ કહેતા હતા, જે આપણે સ્તુતિમાં બોલીએ છીએ છેલ્લે આની અંદર, પ્રભુપતિ તપાવનમાં બોલીએ છીએ કે જાચું નહીં સુરવાસ પુનિ નર રાજ પરિજન સાથજી, બુધ જાચ હું તુમ ભક્તિ ભવ ભવ દીજીએ શિવનાથજી. તો ત્યાં શું કહ્યું? જાચું નહીં સુરવાસ, પછી પુનિ નર રાજ, પછી પરિજન સાથજી. પરિજનનો સાથ પણ મારે જોઈતો નથી. તો કાકા એને જુદી ભાષામાં કહેતા હતા કે મારું આ થઈને મારે એનો સાથ નથી જોઈતો, મારું નખો જ જાઓ. સમજાય છે કે નહીં? બહારની અપેક્ષાએ. બાકી આત્મામાં અનંત ગુણો છે, એનો ક્યાં નાશ થાય છે? એટલે બહારમાં જે નખોદ જવાની વાત કરે છે, સમજાય છે કે નહીં? એ તો નાશવાન વસ્તુ છે. આત્માનું અંદરમાં અનંત ગુણોથી શોભાયમાન તત્વ છે. કોઈ ગમે તેવા શ્રાપ આપે કે ગમે તેવું બોલે તો એનો ક્યાં નાશ થવાનો છે? સમજાય છે કે નહીં? અને બહારમાં પણ નાશ થવાનો કાળ હશે તો નાશ થશે. પણ તું આવી જાતિના પરિણામ કરી, જેમ સળગતો અંગારો હાથમાં લઈને કોઈના સામે નાખે, સામેવાળો બળે કે ન બળે બીજા નંબરની વાત છે, પણ તારા હાથ તો જલે છે, તારા હાથ તો બળે છે. જુઓ,
લોકોમાં જોઈએ ને આજીવિકાનો નાશ થઈ જાય આવા વિચારો કરે, એની ઇન્દ્રિયો નષ્ટ થઈ જાય, લોકોમાં અપવાદ ફેલાઈ જાય, એના વિશે બધા ખોટી વાતો કરવા લાગી જાય, પદથી ભ્રષ્ટ થઈ જાય, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. કેટલું બધું લખ્યું છે સદાશિવદાસજીએ. એવું વારંવાર ચિંતન કરવું, તે બધું શું છે? તે બધું અપધ્યાન છે. પેલી વાત આવે છે ને, તમને બધાને ખ્યાલ પણ હશે, સાંભળેલું હશે કે પેલા જેની સાથે એને ન બનતું હોય ને, અડોશી હોય પડોશી હોય, જે બીજા કોઈ સામે બીજા ત્રીજા એની સાથે ન બનતો હોય, હવે સમજો કે ભાઈ દ્રષ્ટાંત છે તો લૌકિકમાં, પણ આની સાથે આપણે સમજીએ ને કે દેવ પ્રસન્ન થયા, કે શું જોઈએ છે તારે, બોલ. સમજાય છે કે નહીં? તો કહે છે કે મારું આ 2 માળનું ઘર છે ને 4 માળનું થઈ જાય. તો કે એક વાત છે, તારું જે થશે ને એના કરતાં પેલો સામેવાળો છે ને એનું ડબલ થઈ જશે. હવે સામેવાળાના જોડે બિલકુલ બને નહીં. સમજાય છે કે આનું 1 માળનું હતું તો 2 માળનું કહ્યું તો ત્યાં જોયું તો 4 માળનું ઘર થઈ ગયું હતું. સમજાય છે કે નહીં? આને કહ્યું મારા ઘર આગળ 1 ગાડી જોઈએ તો સામેવાળાને ત્યાં 2 ગાડી જોઈએ, કે આ તો ખોટું થઈ ગયું. તો કહે છે હવે શું કરું? આ અપધ્યાન. ખ્યાલ આવે છે કે નહીં? કે મારા ઘરની આગળ 4 ફૂટ ઊંડો ખાડો થઈ જાય, ઘરની આગળ જ, તો એના ઘરની આગળ 8 ફૂટ ઊંડો ખાડો થઈ ગયો, ડબલ થાય ને. અને ત્યાં સુધી કે મારી 1 આંખ ફૂટી જાય, મારી 1 આંખ ફૂટી જાય, ભલે મારી 1 ફૂટે પણ પેલાની 2 તો ફૂટે છે ને, પેલાની 2 ફૂટે છે, એમાં રાજી થાય છે. જો જીવ સુખ ક્યાં શોધે છે? સુખ ક્યાં શોધે છે? આ તો દ્રષ્ટાંતમાં એમ કહ્યું કે મારી 1 ફૂટે તો પેલાની 2 ફૂટે, પણ અહીંયા તો એ કહે છે મારી 1 ના ફૂટે પણ પેલાની 2 ફૂટવી જ જોઈએ. આ અપધ્યાનમાં એ કહે છે, અપધ્યાનમાં તો મારું તો કશું ના બગડવું જોઈએ, પણ સામેવાળાનું બિલકુલ સમજે બધી રીતે રોડ ઉપર આવી જવું જોઈએ. આ અપધ્યાન છે. અને બસ એ પરિણામના ફળની અંદર જીવ ન જાણે કેવાય કર્મને બાંધી લેશે. અને આજે સવારનો જે એક સ્વાધ્યાય હતો, સાંભળ્યો હશે કે નહીં મને ખબર નથી, વિસ્તરસોપચય સંબંધીની સરસ એક વ્યાખ્યા હતી. એટલે તમે સમજશો તો ખ્યાલ આવશે કે આ વ્યવસ્થા કેવા પ્રકારની છે. આ જે પરિણામ થાય છે ને, કર્મ બંધાય છે, ક્યાંય બીજે બહાર દૂર નથી. આ એક ક્ષેત્રાવગાહે જ કારમાણ વર્ગના વિસ્તરસોપચય રૂપે છે, ફટાક દઈને તરત જ પરિણામ થાય ને તરત જ કર્મ રૂપે પરિણમીને બંધાઈ જાય છે જીવને. જો શું કહે છે અહીંયા કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, એવું વારંવાર ચિંતન કરવું, સામેવાળાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. વાસ્તવમાં જોવામાં આવે તો ખરેખર તારી તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ ને. તું આવી જાતિના અપધ્યાન કરે છે, માઠું ધ્યાન કરે છે. સામેવાળાની બુદ્ધિ ભ્રષ્ટ થાય કે ન થાય એ વાત અલગ છે, પણ તારી તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, તે આવા વિચારો કર્યા એટલે અનર્થ દંડ. આ રીતે બીજા ઉપર દુઃખ આપત્તિ ચાહવાથી સ્વયંને કંઈ પણ લાભ આદિ થતો નથી. પોતે વિચાર કરવાથી બીજાનું કંઈ પણ બગડતું નથી, પરંતુ તે વ્યર્થ જ પોતાને મહાપાપનો બંધ કરે છે. બીજાનું ભલું અને બુરું તેના સ્વયંના પાપ પુણ્યના ઉદય અનુસાર થાય છે. સ્વયં કિए जो कर्म शुभाशुभ फल निश्चय ही वेदे ते करे आप फल दे अन्य तो स्वयं किए निष्फल होते. करे છે હવે છે ને, જે કર્મ પૂરબ કિए खोटे सहे क्यों नहीं जियरा अति क्रोध अग्नि बुझाय प्राणी शांत जल ले सियरा. જો બીજાનું ભલું બુરું તેના સ્વયંના પાપ અને પુણ્યના ઉદય અનુસાર થાય છે. જે વ્યર્થ દુર્ધ્યાન કરે છે
તેને અપધ્યાન નામનો અનર્થ દંડ કહ્યો છે. અકામ વગરનું પાપ બાંધે છે. હવે એની અંદર આપણે જે આગળ જોવું છે એ થઈ ગયું છે. અને એના પછી નેક્સ્ટ 80 નંબરની ગાથા પછી તમે જોજો, ખોટા ઉપદેશ લખ્યું ને, ખોટો ઉપદેશ દેવાનો ત્યાગ, મોટા હેડિંગમાં લખેલું છે. એમાં એક પેજ પછી તરત જ નેક્સ્ટ પેજ ઉપર મળી ગયું ને. જો ખોટો ઉપદેશ દેવાનો ત્યાગ, અહીં એમ વિશેષ જાણવું. સાંભળજો, ગૃહસ્થના ગ્રહ આચારમાં અનેક પાપના જ આચરણ છે. રસોઈ બનાવી, ઝાડુ લગાવવું, કપડાં ધોવા, ધંધો કરવો, સમજાય છે કે નહીં? ભલે ન્યાય નીતિથી હોય તો પણ એ બધામાં શું છે? પાપના જ આચરણ છે. જો ગૃહસ્થ પાપોનો ત્યાગ નથી કરી શકતો, તો જેનાથી પોતાનું કંઈ પ્રયોજન સિદ્ધ નથી થતું ને, એવા પ્રયોજન વિના જ કેવળ પાપ બંધના કારણ જેમનું ફળ દુર્ગતિઓમાં અસંખ્યાત કાળ, અનંત કાળ સુધી દુઃખ ભોગવવાનું જ છે, એવા નિંદ્ય કર્મ, એવા પરિણામ છોડી દેવા જ જોઈએ. કેટલું સરસ લખ્યું છે. એના ફળમાં લખ્યું ને, અસંખ્યાત કાળ, અનંત કાળ સુધી દુર્ગતિની અંદર પરિભ્રમણ કરવાનું થાય છે. 4 ગતિમાં પણ ભેદ પાડીને થોડી વાત કરી. 4 ગતિમાં પણ ભેદ પાડીને, દુર્ગતિ એટલે નરક ને નિગોદની અંદર એકેન્દ્રિયમાં જીવ ચાલ્યો જાય છે. હવે સાંભળો શું કહેવું છે. બહુ સરસ લખ્યું છે. અહીં ઉત્તમ કુળમાં જિનેન્દ્ર ભગવાનનો ઉપદેશ અતિ દુર્લભ ઉત્તમ જીન ધર્મ પ્રાપ્ત થયો છે, તો હવે પ્રયોજન વિના પાપ બંધથી ભયભીત થઈ દૂર રહેવું તે જ યોગ્ય છે. પશુઓની જેમ વ્યર્થમાં આ જન્મને વ્યતીત ન કરો. કેટલું બધું કહી દીધું. તમે સાથે બોલશો આટલી 3 લાઈન? બોલો જો. અહીં જિનેન્દ્રનો ઉપદેશ અતિ દુર્લભ ઉત્તમ જીન ધર્મ પ્રાપ્ત થયો છે, તો હવે પ્રયોજન વિના પાપ બંધથી સમજાય છે કે નહીં? અને આ બધાથી બચવું હોય તો શાસ્ત્ર સ્વાધ્યાય વધારવો, તત્વ વિચાર કરવો. સ્વાધ્યાય કરે, જીવ ચિંતન મનન કરે તો એને વિચારો એના આવશે. એની પાસે સમય જ નથી. એની પાસે સમય જ નથી વિકથાનો. એક આપણી જિનેન્દ્ર અર્ચનામાં સમુચ્ચય પૂજન લગભગ 25 નંબરનું પેજ છે. એમાં નીચે એક ફૂટનોટમાં લખી છે એક લાઈન, अपनी उन्नति में इतना समय लगाओ कि दूसरों की निंदा करने की फुर्सत ही ना मिले. लखी है एक लाइन, है कि नहीं? अपनी उन्नति में इतना समय लगाओ. મારી પાસે સમય જ નથી ને. સમજાય છે કે નહીં? બીજા બધાની વાતો કરવાનો અમારી પાસે ટાઈમ જ નથી, અને એની સાથે અમારે કોઈ ના લેવા ના દેવા. ખ્યાલ આવે છે કે નહીં? અમે અમારામાંથી ફ્રી થઈએ તો ને કદાચ ફ્રી થઈએ તો પણ પછી એ દુનિયાભરના બધા એની સાથે જોડાણ કરીને નાહકના અહીંયા લખ્યું છે, પશુઓની જેવા જીવન થઈ ગયા. એ તો ઢોરમાં ને તારા જીવનમાં કોઈ ફરક ના રહ્યો. તારું જૈન કુળમાં આવીને જન્મ થયેલું બિલકુલ કહેવાય ને સાર્થક થયું કહેવાય નહીં. તે તારા ક્ષયોપશમ જ્ઞાન, ઉઘાડ જ્ઞાનનો ઉપયોગ બિલકુલ ખોટી રીતે કર્યો. સમજાય છે ને? જેમ કોઈની પાસે લાખો કરોડો રૂપિયા હોય, પૈસા તો ઘણા રૂપિયા છે, પણ 5 ઇન્દ્રિય અને 7 પ્રકારના જે વ્યસનો જે છે, એ
એ વ્યસનોની અંદર ખોટા રસ્તે એ ધનને ઉડાડી નાખે, રૂપિયા ગણાશે પણ વ્યસનોમાં એ રૂપિયા વાપરી નાખે તો નિંદાને પાત્ર થાય છે ને. એવી રીતે તારી પાસે જેમ એ તો દ્રષ્ટાંત છે, સમજો જરા. જેમ બહારમાં કોઈની પાસે લક્ષ્મીની પ્રાપ્તિ થઈ પૂર્વના પુણ્યના ઉદયથી, પણ એને ખોટા રસ્તે વાપરે છે તો જગતમાં નિંદાને પાત્ર થશે અને એને સ્વયંને પણ નુકસાન થશે. એવી રીતે હવે ખાસ જે પેલી બહારની લક્ષ્મી છે એમ તને અત્યારે સંઘની પંચેન્દ્રિય સંબંધીનો તારું જ્ઞાનનું ક્ષયોપશમ છે, ઉઘાડશે. તારે કીડી મકોડા જેવું નથી, તારું જ્ઞાન એટલું અવરાઈ નથી ગયું, તારી પાસે આટલી પ્રોપર્ટી છે અને આ જ્ઞાનની સંપદા જે છે એનો તું દુરુપયોગ કરે છે. બીજે બધે બહારમાં ક્યાંય ને ક્યાં એ જ્ઞાનને લગાવે છે. તો અહીંયા કહે છે કે તારું જીવન આ મનુષ્ય પર્યાયમાં તું આવ્યો, જૈન કુળમાં જન્મ્યો, એ જન્મ્યો એ ન જન્મ્યા બરાબર છે. લખ્યું ને સ્પષ્ટ, પશુઓની જેમ વ્યર્થમાં જન્મ વ્યતીત ન કરો. જુઓ કહે છે, જો તમે સ્વયં પોતે પાપોથી છૂટી શકતા નથી ને તો બીજાને એવા પાપનો ઉપદેશ તો ન આપો. હવે શું કહ્યું સાંભળજો. ગૃહ સંપત્તિ બનાવવામાં મહાહિંસા થાય છે, એટલે મકાન બનાવવાનો, મકાનની સફાઈ કરાવવાનો, મકાનને મરમ્મત કરાવવાનો, બાગ બગીચા બનાવવાનો, ખાઈ ખોદાવવાનો, સડક ગલીનો રસ્તો ખોદાવવાનો, કૂવા વાવડી બનાવવાનો, તળાવ ખોદાવવાનો, પાણીની નીક બનાવવાનો, તળાવની પાળ બનાવવાનો. આ સદા સુખદાજીની ટીકા જેવી બીજી તમને કોઈ ચરણાનુયુગની આવી ટીકા નહીં જોવા મળે. આટલું જે પોસ્ટમોર્ટમ કર્યું છે સમજાય છે કે નહીં? પાણીની નીક બનાવવાનો, તળાવની પાળ બનાવવાનો, તળાવની પાળ તોડવાનો, નદીની પાળ બંધાવવાનો, બનેલા મકાનને પાડવાનો, બાગ બગીચાનો નાશ કરવાનો, વૃક્ષ કપાવવાનો, જંગલ કપાવવાનો, કોલસા બનાવવાનો, ઘાસ ખોદાવવાનો, આગ લગાડવાનો, મિથ્યા દેવોના મકાન બનાવવાનો, મિથ્યા દેવોના મંદિર તથા મૂર્તિને બગાડવાનો. બનાવવાનો અને બગાડવાનો બે આવી ગયું, સમજાય છે કે નહીં? ખેતી કરવાનો, સુંદર મકાનને બગાડવાનો ઉપદેશ કદી પણ આપવો જોઈએ નહીં. આ બધું અનર્થ દંડમાં જાય છે. પાપો ઉપદેશ, સમજાય છે કે નહીં? ઉપદેશ પાપનો છે આ બધો. જો તારે પોતાને રહેવા માટે જગ્યા છે ને, બરાબર છે કે નહીં? અને સવારે તારે થોડું જોઈએ, સાંજે થોડું શાંતિથી બેસી રહે ને આત્મામાં, તત્વ ચર્ચા કરીને. મરીને તું વૃક્ષ બની જઈશ અને તે કહ્યું છે ને પછી પેલું ચલાવશે એની ઉપર હથિયાર ચલાવશે. પછી જો તિર્યંચોને દુઃખ થાય તેવો, આ પાપોપદેશ એની વાત ચાલે છે. તિર્યંચોને દુઃખ થાય તેવો, કેમ કે પેલા અનર્થ દંડના 5 ભેદ કયા છે ને, પાપોપદેશ, પછી હિંસા, દાન, અપધ્યાન, પ્રમાદ, ચર્યા, દુષ્રુતિ 5 ભેદ છે ને, એમાં આ પાપોપદેશની સદા સુખદાસજીએ થોડી વિશેષ ચર્ચા કરી છે અહીંયા. જો તિર્યંચોને દુઃખ થાય તેવો, મારવાનો, દઢ બાંધવાનો, નસબંધી કરવાનો, દાન દેવાનો, નાક વિંધવાનો ઉપદેશ ન આપો. મનુષ્ય તિર્યંચોના ભોજન અને પાણી રોકવાનો, જેલમાં નાખવાનો, સંતાનોથી અલગ કરવાનો, પક્ષીઓને પિંજરામાં પૂરવાનો, સાપ, વિંછી, સિંહ, વાઘ, ઉંદર, નોળિયો, કૂતરો વગેરે હિંસક જીવોને મારવાનો, જૂ લીખ મારવાનો, વંદા માકડ મારવાનો, ખાટલાને તડકામાં નાખવાનો, દવા છાંટવાનો, જીવોને પકડવા મારવાના યંત્ર, ઝાડ વગેરે બનાવવાનો ઉપદેશ ન આપો. કશું બાકી નથી રાખ્યું એમને. જો પછી
બધું તો નથી લેતા, આપણે થોડું થોડું જ લઈશું. પછી એક પેરેગ્રાફ છોડીને જુઓ, કેમ કે આ શું તમે વાંચશો તો પણ ખ્યાલ આવે એવું છે, પણ આવી આવી અંદર વસ્તુઓ સદાસુખદાસજીએ લખી છે. બરાબર. અભક્ષ ભક્ષણ કરવાનો ઉપદેશ ન આપો. અભક્ષ ભક્ષણ કરવાનું, પછી રાત્રિ ભોજન કરવાનું. કોને જોયું સ્વર્ગ, કોને ખાઓ ને ભલા માણસ, ખ્યાલ આવે છે કે નહીં? ઉપદેશ આપે ને સ્વર્ગ નરક જોયું છે, ખાવા માટે તો આ બધું મળ્યું છે. હા હા, એ તો જેને રોજ સ્વાધ્યાયમાં જવાનું હોય, પ્રવચનમાં જવાનું હોય, મંદિરે જવાનું હોય, એ બધાની વાત અલગ છે. આપણે જો જે ભાવે ખાઈ લેવાનું, ખ્યાલ આવે છે કે નહીં? જે ભાવે ખાઈ લેવાનું. અને પછી બીજી લૌકિકમાં ક્યાંક સમજાય ને કે રોડ ઉપર કોઈ દરિદ્રી વગેરે હોય, એને થોડી મદદ કર્યા hatte, તો જો ભાઈ આપણે તો આને ધર્મ સમજીએ છીએ. બધું ખાવું પીવું કરવું ને, આ રીતે કોઈને જરૂર હોય તો ક્યાંક એની વ્યવસ્થા થોડી કરી આપવાની. સમજાય છે કે નહીં? હા, એવી રીતે મનથી ને મનથી પોતે આવી રીતે અર્થઘટન કરીને પોતે સંતોષ માની લેશે. જો અભક્ષ ભક્ષણ કરવાનું, રાત્રિ ભોજન કરવાનું, જૂઠું બોલવાનું, ચાડી ખાવાનું, ચોરી કરવાનું, ખોટી સાક્ષી આપવાનું, વ્યભિચાર કરાવવાનું, વ્યવહાર વગેરે મોટા મોટા આરંભ કરવાનું, રોશની સળગાવવાનું, ફટાકડા ફોડવાનું તથા બાગ બગીચા જોવાની પ્રેરણા કરવાનો ઉપદેશ ન આપો. આ મનુષ્ય ભાવ એમને એમ ચાલ્યો જાય છે. આ બધાના માટે જૈન કુળમાં જન્મ થયો નથી. પછી શું કહે છે? જો હિંસાના ઉપદેશનો ત્યાગ, જે બીજું છે ને હિંસા દાન, જે છડાડાની અંદર છે ને લાઈનો આપણી, જો અસી ધન હલુ હિંસોપકરણ નહીં દે યશ લાદ, છે કે નહીં? કાહુ કી ધન હાનિ કિસી જય હાર ન ચિંતે, દેયન સો ઉપદેશ હોય અગ વનજ કૃષિ તે, છે કે નહીં? કર પ્રમાદ જલ ભૂમિ વૃક્ષ પાવક ન વિરાધે, અસી ધન હલુ હિંસોપકરણ નહીં દે યશ લાદે, राग द्वेष करतार कथा कब हूं न सुनी जे, और हूं अनर्थ दंड हेतु अगति ने न खीजे. એ 5 લખ્યા. ચોથી ઢાળમાં આવે છે આ. હવે 6 ઢાળા કોને કહેવાય ને ચોથી ઢાળ કોને કહેવાય ને દેશ ચારિત્ર કોને કહેવાય? જીવન પૂરા થતા જાય છે. જો હિંસાના ઉપદેશનો ત્યાગ. જો આ દેશ કરતા બીજા દેશમાં વેપાર અધિક છે. આ છે ને મોટું અત્યારે રોગ. ત્યાં ડોલરમાં કમાણી થાય છે, ત્યાં પાઉન્ડમાં કમાણી થાય છે. ભાગો અહીંયાથી. સમજાય છે કે દેવશાસ્ત્ર ગુરુને મૂકી દો બાજુમાં. સમજાય છે કે નહીં? ક્યાં મંદિરના દર્શન, ક્યાં ભગવાનના દર્શન, ક્યાં સાધર્મીના? આટલા અહીંયા આપણે અત્યારે મળ્યા છીએ ને, 10 લક્ષણમાં પણ આટલા મળી જાય તો એ ધન્યવાદ છે ત્યાં. સમજાય છે કે નહીં? ઘણી વાર કહીએ છીએ. જો આ દેશ કરતા બીજા દેશમાં વેપાર અધિક છે. શેનો? પાપનો વેપાર. ખરી રીતે તો જો આ દેશ કરતા બીજા દેશમાં વેપાર અધિક છે. આ તો સદાસુખદાસજી આ ધનના લોભિયા માટે કહ્યું વેપાર. સમજાય? ખરેખર તો પાપ વધે છે ત્યાં. આ દેશ કરતા બીજા દેશમાં વેપાર અધિક છે, ત્યાં જઈને વેપાર કરો એવો ઉપદેશ ન આપો. પરિણામોમાં દુર્ધ્યાન વધવાના કારણ જે મેળા, પ્રદર્શન, ખેલ, કૌતુક, વ્યભિચાર વગેરે કાર્ય, સિનેમા, ટીવી, મનુષ્ય ત્રિયંચોની લડાઈ, ઝઘડો વગેરે જોવાનો ઉપદેશ ન આપો. અત્યારે તો પેલા છોકરાઓ, નાના નાના છોકરાઓ બધી ગેમ રમતા હોય છે ને. પહેલાના થોડા પુણ્યના ઉદય એવી રીતે હતા કે ઘરની બહાર છોકરાઓ જે સામાન્ય આપણે એ વખત થપ્પો રમતા હોય કે લંગડી રમતા હોય કે એવું બધું રમતા હતા. સમજાય છે કે નહીં? અને સ્કૂલનો કે ટાઈમ થાય એટલે માં આવે. સમજાય છે કે નહીં? ચાલ બહારથી ઘરમાં લાવવા માટે બા આવે ને, ચાલ સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. બહાર રમતા હતા. વચ્ચે એક હતું ને કાર્ટૂન આવી જાતિનું, ક્યાંક આવ્યું હતું.
હવે એવું થયું કે છોકરો ઘરમાં એ કોમ્પ્યુટરની સામે બધી ગેમો રમતો હોય ને, હવે માં ખેંચીને ઘરની બહાર જા, ચલ ઘરની બહાર જા. આખો દિવસ ઘરમાં ને ઘરમાં ટીવીની સામે કોમ્પ્યુટરની સામે બેઠેલો છે, બધી ગેમો રમ્યા કરે છે. વચ્ચે કહ્યું તો તમે સાંભળ્યું હશે ને, ખ્યાલ હશે એ જગ્યાએ અત્યારે સાંભળતા પણ હોય છે રેગ્યુલર. એમના ત્યાં રોકાવાનું છે મુંબઈમાં એક જગ્યાએ. હવે પબજી વગેરે ગેમ કહેવાય ને, એ આપણને ખ્યાલ નથી, પણ એમને એમ કહ્યું પણ ખરું કે એમ લાગે છે કે હવે આ છોકરો કહ્યું સ્પષ્ટ કે આ છોકરો અમારા હાથમાં નથી. સમજાય છે કે એમના ઘરે રાતના 1-1.5 વાગ્યા સુધી એ છોકરાને બધું સમજાવ્યું હતું. સમજાય છે કે રાતના 1-1.5 વાગ્યો હશે. હા, અને બુદ્ધિશાળી હતો છોકરો પાછો. એને એક વસ્તુ સામે આર્ગ્યુમેન્ટ પણ એટલા કરે. હા, પછી જવાબ એનું રિઝલ્ટ ઘણું થોડું પોઝિટિવ મળ્યું પણ હતું. પછી એકાદ વખત હમણાં ફરી મળવાનું થયું પણ હતું. પણ કહેવાનો આશય કે બસ એ લતે ચડી ગયો છે તો પછી એને બીજું કશું દેખાતું જ નથી. એ સિવાય બધી ઘણી રમતો થઈ ગઈ ને કોમ્પ્યુટરની અંદર, એની અંદર આ તો બધું હોય છે. હા, ભાવ તો અંદરમાં થઈ ગયા ને એ જાતિના. જો મનુષ્ય તિર્યંચોની લડાઈ ઝઘડો વગેરે જોવાનો ઉપદેશ ન આપો. યુદ્ધ વગેરે કરવાનો, ગાળો આપવાનો, બીજાની આજીવિકા બગાડવાનો ઉપદેશ ન આપો. દૂષિત એવા ગીત ગાન, આ ગુરુદેવશ્રી તો ખૂબ કહે છે ને, પહેલા તો નાટકો પણ વૈરાગ્યવાળા નાટક આવતા હતા. આવે છે ને ગુરુદેવશ્રીના પ્રવચનોમાં, પહેલા તો નાટકની અંદર પણ વૈરાગ્ય. હવે તો બધું સમજાય છે કે ને. એ ગુરુદેવશ્રીએ કહ્યું પહેલા એ જ્યારે 17-18 વર્ષના હતા ને પાલેજમાં નાટક વગેરે જોવા જતા એ વખત, અને પછી જ્યારે ગુરુદેવશ્રી 89-90 વર્ષની ઉંમરે કહેતા હતા કે હવે તો બધા એકલો શું એમ શબ્દના પ્રયોગ કરે ને, કાળા કેર વર્તે છે, કાળા કેર વર્તે. હવે એની અપેક્ષાએ અત્યારે તો આ ફિલ્મ વગેરે જે કાંઈ કહેવાય ને, અહીંયા કહે છે દૂષિત એવા ગીત, દૂષિત એવા ગીત ગાન નૃત્ય જે કહેવાય ને, પરિવારવાળા ફેમિલી સાથે બેસી પણ ન શકે. હા, જો દૂષિત એવા ગીત ગાન નૃત્ય વાજિંત્ર ઝઘડા વિસંવાદ સાંભળવાનો ઉપદેશ ન આપો. પછી થોડાક આગળ વધીએ છીએ. હા, એમાં 2 પેરેગ્રાફ છોડીને તમે જુઓ. આ રીતે છે ને, મોટા મારામાં પેજ નંબર છે 128 તમારામાં 158 છે. જો આ રીતે ઘણા પાપના વેપાર કરવાનો ઉપદેશ ન આપો. હા, પછી છે ગાય ભેંસ બળદ ઊંટ ગાડા ગાડી રાખવાનો ઉપદેશ ન આપો. કોઈ દાતાર મનુષ્ય તિર્યંચોને ભોજન વસ્ત્ર ધન આદિ આપતો હોય તો તેને અંતરાય ન કરો. કુપાત્ર દાનનો ઉપદેશ ન આપો, છતાં દેવામાં અંતરાય વિઘ્ન ન કરો. કોઈ દેતું હોય તો વિઘ્ન ન કરો અને તમે ઉપદેશ ન આપો. બધું બેલેન્સ વાળી વાત છે. વ્રત ભંગ કરવાનો ઉપદેશ ન આપો કે ચાલે તો ભૂલમાં એ વખતે વ્રત લઈ લીધું હોય, તમારે પ્રાયશ્ચિત લઈ લેવાનું, આમ તેમ એવી જાતિનો ઉપદેશ ન આપો. વધારે શું કહીએ, જેનાથી આપણો ધર્મ અર્થ કામ કશું જ કાંઈ પણ સિદ્ધ થતું નથી અને માત્ર કેવળ પાપનો જ બંધ થાય છે, એવો પાપરૂપ ઉપદેશ ન આપો. કેમ કે એ જે ભાવ થાય છે એ જ વખત તરત જ ભયંકર ખરાબ કર્મો આવીને જીવની સાથે બંધાઈ જાય છે. એટલે પૂજ્ય બહેનશ્રીના વચનામૃતનો બોલ છે, બધાને ખ્યાલ પણ છે. ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું એ આપણા દરેકના પોતાના હાથની વાત છે. સમજી ગયા ને? કેટલું કહી દીધું આટલામાં. ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું, આના પછી આગળની સ્થિતિ કેવા ઉદયો આવશે. આત્મા તો કન્ટિન્યુ રહેવા વાળો છે. આ પંચકલ્યાણક પ્રસંગોની અંદર તીર્થંકર ભગવાનના બધા ભાવ બતાવે છે ને. તપ કલ્યાણકના દિવસે 10 ભાવ 8 ભાવ બધા ભાવ બતાવવામાં આવે છે. શું સિદ્ધ કરે છે? ભગવાનના તપ કલ્યાણકના પ્રસંગમાં એમના આગળના ભાવ બતાવવામાં આવે છે. નક્કી થયું કે આત્મા અનાદિ અનંત છે, અનાદિ અનંત છે.
અને એક ભાવમાંથી બીજા ભાવમાં જાય છે એટલે પેલા બધા સંયોગો છૂટી ગયા, શરીર છૂટી ગયું, સંયોગો છૂટી ગયા, અને આત્મા બીજી જગ્યાએ ચાલ્યો ગયો અને ત્યાં બીજા પ્રકારના સંયોગો મળ્યા. એટલે વાત તો નક્કી છે, વાત તો પાકી છે. હા હા, જો જે કહેવાય ને, આપણે તમને દ્રષ્ટાંતો ખ્યાલ હશે કે પેલા સસલાની પાછળ વાઘ પડ્યો, સસલું હતું એની પાછળ વાઘ પડ્યો, તો સસલાએ પાછળ વારે ઘડી વળી વળીને જોયું તો વાઘ એકદમ લાગ્યું કે નજીક આવી રહ્યો છે. તો સસલાના કાન તો મોટા હોય ને, એટલે એને આમ કરીને આમ કરી દીધું, આમ લાવી દીધા. હવે મને વાઘ દેખાતો નથી. બોલો, સુરક્ષિત છે કે નહીં? સસલું સુરક્ષિત છે ને? કેમ? એને ક્યાં દેખાય છે અજીતભાઈ? એને ક્યાં દેખાય છે? એ તો કહે છે મને નથી દેખાતું. હા, એમાં કહે છે કે સ્વર્ગ નરક આ બધી વાતો છે, કાંઈ છે નહીં. સમજાય છે કે જોયું છે કોઈએ? ને આત્મા મરી જાય પછી ને આપણે આત્મા છીએ એક થોડી ખબર હશે કશી? હા, જોયો છે? આત્માએ જોયો છે કોઈએ? સ્વર્ગએ નથી જોયું, નરકે નથી જોયું, આત્માએ નથી જોયું, કશું જોયું છે? તો જેમ પેલા સસલાએ આંખો બંધ કરી દીધી તો એને પેલો વાઘ નથી દેખાતો, તો નથી દેખાતો તો નથી એવું થોડું છે, આવીને ખાઈ ગયો. એમ સ્વર્ગ નરક તને નથી દેખાતું, આત્મા નથી દેખાતો તો નથી એમ નથી, એ નરક આવીને ખાઈ જશે હમણાં. સમજાય છે કે નહીં? તને પહોંચાડી દેશે ત્યાં, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી ને સાતમીમાં નહીં જાય, જતો રહેશે ત્યાં. હા, અને જેના માટે તું પાપ કરે છે ને, સમજાય છે કે નહીં? એ તો હમણાં વચ્ચે ત્યાં કહ્યું હતું. હવે તારે પોતાને આજીવિકાની વ્યવસ્થા થઈ ગઈ છે, જરૂર નથી, ખ્યાલ આવે છે? થઈ ગઈ છે તારે પોતાની વ્યવસ્થા. પણ પંડિતજી સાહેબે લખ્યું ને આમાં એ લખ્યું, સ્ત્રી પુત્ર આદિ માટે પોતાને જરૂર નથી, સ્ત્રી પુત્રને ખરેખર જરૂર નથી, પણ એ મોહને વશ થઈને આવા પાપ કરે છે, ધંધા વ્યાપારમાંથી નિવૃત્તિનો ભાવ નથી આવતો. તો બીજા અર્થમાં કહીએ ને કે છોકરાઓનું એટલું પુણ્ય છે કે આવો અનુકૂળ બાપ મળ્યો છે કે જે પાપ કરીને ખોટી ગતિમાં જવા તૈયાર છે. સમજાય છે કે નહીં? આવો અનુકૂળ કેમ કહ્યું સમજાય? નિમિત્ત કેવું હોય? અનુકૂળ. નહીં ખ્યાલ આવ્યો? નિમિત્ત કોના માટે કહેવાય? જે ઉપાદાનમાં કાર્ય થાય એ વખતે બહારમાં અનુકૂળ હોય ને નિમિત્ત કહેવાય. તો આવો છોકરાઓને અનુકૂળ બાપ મળ્યો કે પોતે બાપ પાપ કરીને નરકને નિગોદમાં જવા તૈયાર છે, અને છોકરાઓનું એટલું પુણ્ય છે કે આવો અનુકૂળ બાપ મળ્યો છે. હા, આપણે ધ્યાનથી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો શાંતિથી રસ લઈને સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે મહાપુરુષ આપણને શું આપીને ગયા છે. હા, નહીં તો હમણાં કોઈ પશુના જેવા જીવન વ્યતીત થતા જાય છે. જો આજે પશુના જેવા જીવન વ્યતીત થતા હોય, કાલે પશુ બની જશે. હા, કેમ કે પરિણામોનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. જો વધારે શું કહીએ? જેનાથી આપણો ધર્મ અર્થ કામ કશું સિદ્ધ થતું નથી, મળી માત્ર પાપનો જ મન થાય છે, એવો પાપ ઉપદેશ ન આપો. પછી શું કહે છે? જો જેનાથી ખૂબ હિંસા થાય છે એવા ઉપકરણ સાધન કોઈને ન આપો, માગવા છતાં પણ ન આપો, ભાડાથી ન આપો, મફતમાં જ સંબંધના કારણે ન આપો, વેચાતું પણ ન આપો. જેને આપી દેવાથી કોઈ લાભ પણ થતો જોવામાં આવે તો પણ ન આપો. મહાપાપનું કારણ માનીને તે આપવા જેવું નથી. જેના હાથમાં લેવાથી જ પરિણામ દુષ્ટ થઈ જાય છે, કોઈનો ઘાત કરવાનો જ વિચાર આવે છે, એવું તલવાર, છરી, ભાલા, બાણ, ધનુષ, બંદૂક, પિસ્તોલ, કટારી વગેરે હથિયાર આપવા યોગ્ય નથી. આ બીજા નંબરનું છે ને, હિંસા દાન. જેમ આહાર દાન, ઔષધ દાન, જ્ઞાન દાન, અભય દાન, એ તો પુણ્યબંધનું કારણ છે. અને આ શું લખ્યું? હિંસા દાન. સમજાય છે કે જેનાથી હિંસા થાય એવી વસ્તુના દાન. આગળ કહે છે જો જમીન ખોદવાના કારણે જેનાથી ગલીઓમાં
સડકોમાં, ખેતરોમાં મોટા મોટા ત્રસ જીવ, સાપ, વીંછી, કાચંડા, લટ, કીડા, ઉંદર વગેરે જીવ કપાઈ જાય છે, છેદાઈ જાય છે. કોણ જોવે એની સામે? કરોડો જીવોની હિંસા થઈ જાય છે. એવા પાવડી, કોદાળી, કોસ, ખુરપા, હળ, મુગદર, હથોડો કોઈને ન આપો. અનેક ત્રસ જીવોને, સ્થાવર જીવોને ચીરવાવાળા, ફરસી, કુહાડી, વસુલા, કરવત, દંતાળી, દાતરડું કોઈને ન આપો. અગ્નિ, વિષ, બેડી, સાંકળ, પિંજરું, જાળ, પકડવાનું યંત્ર કોઈને ન આપો. તિર્યંચ તથા મનુષ્યોને મારવાના કારણ લાઠી, ધોકો, ચાબુક, ચામડા, લોઢું કોઈને ન આપો. બિલાડી, કૂતરા વગેરે હિંસક જીવોને પોતાના બનાવીને પાળો નહીં. સુવર, તીતર, બુલબુલ, મરઘા, મેના, કબૂતર, બાજ વગેરે પક્ષીઓને પિંજરામાં રાખવા પાડવા નહીં. કેટલાય બીજા પાપના ઉપકરણ ઘરમાં જ ન રાખો. ઘરમાં રાખેલા જોવા માત્રથી જ હિંસાના ઉપકરણ પરિણામને બગાડી દેશે. પછી નિંદે વ્યાપાર પણ મહાપાપનું કારણ છે. એ પણ ઘણું વિસ્તાર છે, વાંચજો તમે. પછી આગળ લખ્યું છે, કેટલીય, એના પેરેગ્રાફ પછી, કેટલીય ખોટી આજીવિકાઓ મહાપાપનો બંધ કરાવીને દુર્ગતિમાં લઈ જવા વાળી છે. તેમને તો છોડી જ દેવી જોઈએ. એ પણ તમે વાંચજો. પછી આગળ એના પછી છે 2-3 પેરેગ્રાફ જવા દો. પછી આવશે, આપણો સમય પણ થવા, અપધ્યાન છે. જો 2-3-4 પેરેગ્રાફ જવા દેજો. પછી અપધ્યાન મળ્યું. જો આપણે જે હમણાં જોયું ને, અશુભ પરિણામના ધારક કુમાર્ગી, માંસભક્ષી, શરાબી, વેશ્યામાં આસક્ત, પરસ્ત્રી, લંપટ, અધર્મી જીવોથી મિત્રતા, પ્રીતિ કરવાનો પણ ત્યાગ કરો. કેમ કે એવી જાત બેસતો તો કામ વગરના તમને પણ પાપ બંધ થશે. બીજાના ધન લક્ષ્મીની વાંછા ન કરો. અને બીજું, આ તો વાત અત્યારે હાલ જ ખ્યાલ આવ્યો જસ્ટ. અત્યારે મોબાઈલના જમાનામાં મોટે ભાગે તો અપધ્યાન જ થાય છે. અપધ્યાન જ છે ને. કેમ કે એને તમે ખોલશો ને, હવે દુનિયામાં કોઈ ક્યાં સમજાય છે કે નહીં? તમે તો કલ્પના નથી કરીને એમાં દુનિયાભરના બધા સમાચાર આવે ને કે અહીંયા આમ થયું, અહીંયા આમ થયું, અહીંયા આમ થયું, અહીંયા આમ થયું, અહીંયા આમ થયું. હવે ના લેવા દેવા, પણ એની અંદર એવી જાતિનું બધું એને ગોઠવણ કરી કે તમને જોવાનું મન થઈ જાય. સમજાય છે કે નહીં? હવે સમજો કે ઓસ્ટ્રેલિયા છે ને, અમેરિકા છે, અથવા તો બીજું છે ને, ત્રીજું છે, ક્યાંયનું ક્યાંય. હવે દુનિયાભરના બીજા વિડીયો આવતા હોય, આ તે ક્યાંય કેટલી જાતિના બધું આવતું હોય. હવે એ અપધ્યાન જ છે. અને અનાદિકાળથી જીવને એનો રસ્તો છે, તો પછી એમાંથી નીકળવું બહાર મુશ્કેલ પડી જાય છે. એ અપધ્યાનમાં જ હશે બધું. જો અશુભ પરિણામના ધારક કુમાર્ગી, માંસ ભક્ષી, શરાબી, વેશ્યામાં આસક્ત, પરસ્ત્રી, લંપટ, અધર્મી જીવોથી મિત્રતા, પ્રીતિ કરવાનો પણ ત્યાગ કરો. આ મોબાઈલ જ આ લખ્યું ને, અધર્મી જીવોથી મિત્રતા. આ મોબાઈલ મોટો અધર્મી છે આમ તો, સમજાય છે કે નહીં? જીવ નથી, પણ જો બીજાના ધન લક્ષ્મીની વાંછા ન કરો. અન્યની લક્ષ્મી જોઈને આશ્ચર્ય ન કરો. પોતાના દીનપણાનું ચિંતન ન કરો. અન્યની સ્ત્રીને જોવાની ઈચ્છા ન કરો. અન્ય મનુષ્ય ત્રિયંચોના ઝઘડા ન જુઓ. અન્યના પુત્રનો સ્ત્રીનો વિયોગ થવાની ભાવના ન કરો. એ પ્રમાણે છે ઘણું. જો વાંચજો તમે. બીજું તો ઘણું બધું છે આમાં. તો સદાસુખદાસજી તો ખૂબ લખ્યું છે. એમાં એક પેરેગ્રાફ વાંચીને પૂર્ણ કરીએ છીએ. જિનાલય આદિ વાળો પેરેગ્રાફ છે. જિનાલય આદિ આવી ગયું. જો જિનાલય આદિ ધર્મના સ્થાનોમાં સ્ત્રીઓની કથા, રાજકથા, ચોર કથા, દેશ કથા, ભોજન કથા, મહાપાપનો બંધ કરવા વાળી કથા વાર્તા કદી ન કરો. લેવડ દેવડ, જિનાલય આદિ લખ્યું ને, એટલે એમાં સ્વાધ્યાય ભવન પણ આવી ગયું એની અંદર. આગળ કહેશે પણ ખરા. જુઓ, લેવડ દેવડ,
વિવાહ સગાઈનો ઝઘડો, ન્યાય પંચાયતી, જાતિ કુળનો વિસંવાદ જૈન મંદિરમાં બેસીને કદી ન કરો. જો મંદિરમાં બેસીને વિકથા કરશો તો ધર્મસ્થાનની મર્યાદા તોડવાને કારણે નરક નિગોદના કારણ ઘોર પાપ કર્મનો બંધ થશે. એટલા માટે મંદિર તથા જો લખીને મંદિર તથા ધર્મના આયતનોમાં પાપનો બંધ વધારવાવાળા કાર્યોનો દૂરથી જ ત્યાગ કરી દેવો જોઈએ. જૈન મંદિરમાં ભોજન, પાણી, પાનનું બીડું, ગંધ, પુષ્પ, વિષય વગેરેનું સેવન કરવું, ઊંચા આસને બેસવું, વેપાર, સગાઈ, વિવાહ, ઝઘડો, ગાળના વચન, હાસ્યના વચન, અવિનય કે આરંભના વચનોમાં કદી પણ પ્રવર્તન કરો નહીં. એટલે જૈન મંદિરમાં આ બધું કરવું જોઈએ ને એ પ્રમાણે છે. એના પછી જે છે દુષ્શ્રુતિ ત્યાગ, એની આપણે ચર્ચા આવતીકાલના સ્વાધ્યાયમાં કરીશું. કાલે સાંજે આપણે 8:15 થી 9 અને સવારે 9:30 થી 9:30 થી 10:15, સવારે 9:30 થી 10:15 અને સાંજે 8:15 થી સવારે નિયમસાર ગ્રંથનો સ્વાધ્યાય રહેશે અને સાંજે રત્નકર્ણ શાલ્કાચાર્ય ગ્રંથ. જીનવાણી સ્તુતિ.